બનાસકાંઠામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 115 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાયા. જિલ્લા આરટીઓ અધિકારીએ નિયમોનો ભંગ કરવા બદલ 6,151 ચલણો આપી 2.49 કરોડનો દંડ વસૂલ્યો. આરટીઓના કડક વલણથી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. 3 માસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અન્ય નિયમોનો ભંગ કરનાર 115 વાહન ચાલકોના લાયસન્સ રદ કરાયા છે. છેલ્લા 3 માસમાં આરટીઓ દ્વારા બેફામ રીતે વાહન ચલાવતા હોય, દારૂ પીને વાહન ચલાવતા હોય અથવા હેલ્મેટ અથવા સીટ બેલ્ટ ના પહેરેલ હોય તેવા વાહન ચાલકોના ટોટલ 115 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી 35 લાયસન્સ ઓવરસ્પીડમાં વાહન ચલાવવા અથવા ફેટલ અકસ્માત કરેલો હોય તેવા કેસમાં, 5 લાયસન્સ દારૂ પીને વાહન ચલાવતા હોય તેવા કેસમાં, તેમજ 75 લાયસન્સ હેલ્મેટ તથા સીટ બેલ્ટ ના પહેરેલ હોય તેવા કેસમાં, ટ્રાફિકના વારંવાર નિયમોનો ભંગ કરતા હોય તેવા કેસમાં લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં આરટીઓ દ્વારા અવારનવાર વાહન રોડ સેફ્ટી તથા આરટીઓના મેમા ચલણ અંગે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેમાં છેલ્લા 3 માસમાં 6,151 જેવા ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે તથા અંદાજિત 2.49 કરોડનો દંડ આપવામાં આવેલો છે.